તો નમસ્કાર મિત્રો, હું સોલંકી પ્રકાશ ધનપ્રકાશ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે જાગો ગ્રાહક સુરક્ષા વિશે વાત કરીશું. શું તમને દુકાનદાર વ્યવસ્થિત જવાબ નથી આપતા? સામાન ખરાબ હોય, સામાન બદલી કરાવવા જાવ તો દુકાનદારનો સંતોષકારક જવાબ નથી હોતો, તો આપણે શું કરવું જોઈએ? જો વ્યવસ્થિત જવાબ ન આપતા હોય તો ગ્રાહક સુરક્ષા ફરિયાદ કરો 1811 4000 આ નંબર ઉપર કોલ કરવાથી તમારી ફરિયાદ સાંભળવામાં આવશે અને તેની ઉપર એક્શન પણ લેવામાં આવશે. વસ્તુ ખરીદતી વખતે તમે ધ્યાન નથી રાખતા આપણે તો આવું ઓફલાઈન માધ્યમમાં વધારે થાય છે કે દુકાનદાર પાસેથી આપણે વસ્તુ લેવી તો તેના આપણે વધારે વેતન ચૂકવવું પડે છે, તેના આપણી પાસેથી વધારે પૈસા લઈ જાય છે. તો આવી બેદરકારી છોડો અને જાગૃત બનો. ઘણી વાર તો ખરાબ વસ્તુ, ખરાબ સામાન આપીને મૂળ કિંમત કરતાં MRP કરતાં પણ વધારે પૈસા લઈ જાય છે. તો જાગૃત બનો, સતર્ક રહો. જો આપણે ગ્રાહક છીએ તો આપણે 6 અધિકાર મળેલા છે, જેનાથી આપણે દુકાનદાર સામે ફરિયાદ કરી શકીએ છીએ. તો 6 અધિકારમાંથી પહેલો અધિકાર છે રાઇટ ટુ સેફ્ટી. તેમાં કોઈ પણ વસ્તુ ગ્રાહકને દુકાનદાર ખરાબ વસ્તુ વેચી ના શકે. તો 6 અધિકારમાંથી પહેલો અધિકાર છે રાઇટ ટુ સેફ્ટી. તેમાં ગ્રાહકને કોઈ પણ ખરાબ વસ્તુ દુકાનદાર વેચી ના શકે. તો બીજો અધિકાર છે રાઇટ ટુ ઇન્ફોર્મ. તેમાં વસ્તુની ક્વોન્ટિટી અને ક્વોલિટી જાણવાનો અધિકાર છે. તો આપણે બીજા અધિકારની વાત કરવી તો બીજા અધિકારનું નામ છે રાઇટ ટુ ઇન્ફોર્મ. તો રાઇટ ટુ ઇન્ફોર્મમાં આપણે વસ્તુની ક્વોલિટી અને કન્ટેન્ટી કેટલી માત્રામાં છે, કેટલો વજન છે તે જાણવાનો અધિકાર આપણે છે. કોઈ પણ વસ્તુની ગુણવત્તા, શુદ્ધતા જાણવાનો અધિકાર. કોઈ પણ વસ્તુની શુદ્ધતા, ગુણવત્તા જાણવાનો અધિકાર. ત્રીજા અધિકારની વાત કરવી તો ત્રીજો અધિકાર છે રાઇટ ટુ સિલેક્ટ. ત્રીજો અધિકાર છે રાઇટ ટુ સિલેક્ટ. તો રાઇટ ટુ સિલેક્ટમાં પોતાના મન મુજબ પસંદગી કરવી, વસ્તુની પસંદગી કરીને વસ્તુ ખરીદવાની. વસ્તુ જાણી જોઈ અને ખરીદવાનો હક છે આપણી પાસે. વસ્તુ આપણને ગમે તો જ આપણે લઈ શકીએ અને પારખી અને જોઈને વસ્તુ લેવાનો. આપણને મન મુજબ આપણને વસ્તુ ગમે તો જ આપણે વસ્તુ લેવાનો આપણી પાસે હક છે. અને દુકાનદારોમાં કોમ્પિટિશન હોવાના કારણે આપણને પસંદગી કરવાનો અધિકાર પણ મળેલો છે કે આપણને જો વસ્તુ ગમે છે તો જ આપણે વસ્તુ લેવાની. આના પછીનો કાયદો છે રાઇટ ટુ બિહેવ. આ કાયદામાં ગ્રાહકોની વાત સાંભળવી પડે છે અને કોઈ પણ દુકાનદાર ગ્રાહકોની સાથે અયોગ્ય વર્તન ન કરી શકે. અને જો અયોગ્ય વર્તન થાય તો ગ્રાહક પોતાનો અવાજ ઉઠાવી શકે છે. અને જો ખાદ્ય પદાર્થની મૂળ કિંમત કરતાં વધારે પૈસા લે છે તો એની ઉપર કડક કાર્યવાહી પણ થઈ શકે છે. અને મારું માનવું તો એવું છે, જે વ્યક્તિ પોતાની માટે ન બોલી શકે તો બીજાની માટે શું બોલવાનો, કે બીજા વ્યક્તિ માટે શું કરી શકે. પોતાની માટે જો વ્યક્તિ કાંઈ ન કરી શકતો હોય તો એ તમારી માટે શું કરવાનો. તો કેવા પ્રકારની સજા થઈ શકે છે એના વિશે જાણીએ તો મિલાવટી, ફરજી અને ઉત્પાદ. તો કેવા પ્રકારની સજા થઈ શકે છે એના વિશે જાણીએ તો મિલાવટી, ફરજી અને ઉત્પાદ. તો મિલાવટી વસ્તુના કારણે જો ગ્રાહકને કંઈ નુકસાન થાય છે તો વિક્રેતા. કેવા પ્રકારની સજા થઈ શકે છે એના વિશે જાણીએ તો જો મિલાવટી, ફરજી અને ઉત્પાદના કારણે મિલાવટી વસ્તુના કારણે ગ્રાહકને જો કાંઈ નુકસાન થાય છે તો નિર્માતા અને વિક્રેતાને 5000 થી 1 લાખ રૂપિયાની સજા પણ થઈ શકે છે, દંડ થાય છે અને 7 વર્ષની જેલ પણ થઈ શકે છે. તો કેવા પ્રકારની સજા થઈ શકે છે એના વિશે જાણીએ તો ગ્રાહકને જો કોઈ મિલાવટી, ફરજી અને ઉત્પાદ જેવી વસ્તુ આપવામાં આવે તો મિલાવટી વસ્તુ આપવાના કારણે જો ગ્રાહકને કંઈ નુકસાન થાય છે અને જો ગ્રાહક ફરિયાદ કરે છે તો વિક્રેતા અને નિર્માતાને 5000 થી 1 લાખ રૂપિયા સુધીનો દંડ થાય છે અને 7 વર્ષની જેલ પણ થઈ શકે છે. અને જો ખરાબ વસ્તુના કારણે જો ગ્રાહકનું મૃત્યુ થાય છે તો 10 લાખ રૂપિયા દંડ અને 7 વર્ષની જેલ પણ થાય છે. જો મિલાવટી વસ્તુના કારણે
ગ્રાહકનું મૃત્યુ થાય છે તો વિક્રેતા અને નિર્માતાને 10 લાખ રૂપિયાની દંડ અને 7 વર્ષની જેલ પણ થઈ શકે છે. જાગો ગ્રાહક જાગો એ નામની વેબસાઇટ ઉપર જો તમે ફરિયાદ કરો છો તો તમારી ફરિયાદની ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને તમને યોગ્ય વળતર આપવામાં આવશે અને તમારી ફરિયાદનું નિવારણ લાવવામાં ખૂબ જ કાર્ય કરે છે. જો વેબસાઇટ ઉપર ન હોય તો તમે 1811 4000 ઉપર ફરિયાદ કરી શકો છો અને તમારી સમસ્યાનું અચૂકથી નિવારણ આવશે. ધન્યવાદ. થેન્ક યુ. તો હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં તમારા બધાનું અંત સુધી જોડાવા માટે આભાર માનું છું અને આવા નવા આગળ વિડીયો બનાવવા માટે મને હું પ્રેરાવ એના માટે કોમેન્ટ કરી આપો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. અને આના પછી કયા વિષય ઉપર વિડીયો લાવું એ અચૂકથી કહેજો અને જો હું મારા ગામની સમસ્યા તમારા સુધી મૂકું અને જો એવું હોય તો તમે એક અચૂકથી કોમેન્ટ કરી દો. 40 કોમેન્ટ થશે તો અચૂકથી હું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરીશ.